સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સરાહનીય કામગીરી। વ્યાજખોરે પડાવેલું 70 તોલા સોનું પોલીસે પરિવારને પરત કરાવ્યું। પોલીસે વ્યાજખોરને સમજાવીને પરિવારને 1 કરોડનું સોનું પરત કરાવ્યું। લીંબડી તાલુકાના ચોકી ગામના પરિવારે 4 વર્ષ પહેલા સોનું ગીરવે મૂકીને રૂપિયા લીધા હતા। 4 વર્ષ પછી પણ પરિવાર સોનું પરત ન મેળવી શકતા પોલીસને રજૂઆત કરી હતી। જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોર સાથે સમાધાન કરીને પરિવારને સોનું પરત અપાવ્યું। અમારું ઘરાણું 70 તોલાને મેક્યું હતું, એમાં ડેલુ સાહેબને અમે મળ્યા। પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા, તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું। રબારી સાહેબનું કામ બહુ સારું છે। 24 કલાક ન થવા દીધું, એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું। અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે। રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું। એટલે અમને સારું સાહેબના બધાના શુભ આભાર એમનો। બહુ આખી ટીમનો આભાર અને બહુ સારું કામ કર્યું અમારી માટે। કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલા, અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા એમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા। ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીંબડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ। તો અમારે જે કઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપમાં ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણા પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે। અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા। આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો वो લઈ લીધો હતો। તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો वो અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે।